લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરતા હતા એ હતો ચેન્જિંગ એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એમાં આપણે આ 7 પોઈન્ટ ડિસ્કસ કરતા હતા, જેમાંથી આપણે ગ્લોબલાઇઝેશન, વર્કફોર્સ ડાયવર્સિટી અને કોર્પોરેટ ડાઉનસાઇઝિંગ આ 3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધા હતા. સ્પીડમાં થોડું રિવાઇઝ કરી લઈ. પહેલું હતું ગ્લોબલાઇઝેશન. તો ગ્લોબલાઇઝેશનમાં શું હોય કે ગ્લોબલાઇઝેશનને લીધે મલ્ટીનેશનલ કંપની છે એ ફોરેન કન્ટ્રીમાં એને ઓફિસ બનાવવી પડી, અને જે HR મેનેજર છે એ ફોરેન કન્ટ્રીમાં જ્યારે ઓફિસ બનાવે છે, ફેક્ટરી નાખે છે, ત્યારે ત્યાંના વર્ક કલ્ચર, ત્યાંના જે પીપલ છે એનો એટીટ્યુડ, એ બધી વસ્તુ સમજવી પડે છે, કેમ કે ત્યાંના લોકો છે એનું કલ્ચર બહુ બધું ડિફરન્ટ હોય છે. તો ત્યાં તેને અન્ડરસ્ટેન્ડ કરવું એક HR મેનેજર માટે એક ચેલેન્જ બની જાય છે. રાઈટ. સેકન્ડ હતું વર્કફોર્સ ડાયવર્સિટી. વર્કફોર્સ ડાયવર્સિટી મીન્સ કે જે કંઈ પણ એમ્પ્લોયનું ગ્રુપ વર્ક કરે છે એમાં ઘણી બધી ડાયવર્સિટી છે, એજને લઈને, જેન્ડરને લઈને, એજ્યુકેશનને લઈને. તો આ બધી જે ડાયવર્સિટી છે એને હેન્ડલ કરવું પડે છે. અને બીજી એક વાત એમાં હતી ઓલ્ડર જનરેશન અને યંગર જનરેશન વચ્ચે જે ડિફરન્સ છે કે ઓલ્ડર જનરેશનને ખાલી જોબ સિક્યોરિટી જોતી હતી, જ્યારે યંગર જનરેશન છે એને એ લોકોને વર્ક એડવાન્સમેન્ટ, એનું કઈ રીતે વર્કમાં ડેવલપમેન્ટ થાય છે, કેરિયર ડેવલપ થાય છે એ જોતું હતું. અને બીજી એક વાત હતી એમાં વુમન એમ્પ્લોયની, કે જે એની જે પ્રોબ્લેમ છે, વધુ ને વધુ વુમન એમ્પ્લોય છે એ વર્ક કલ્ચરમાં જોડાવા માંડ્યા, એવી રીતે એની પ્રોબ્લેમને પણ ટેકલ કરવી પડે છે. રાઈટ. અને થર્ડ પોઈન્ટ હતો કોર્પોરેટ ડાઉનસાઇઝિંગ. કોર્પોરેટ ડાઉનસાઇઝિંગમાં શું ડિસ્કસ કર્યું હતું આપણે કે ભાઈ ઓર્ગેનાઇઝેશન રિસ્ટ્રક્ચર થાય છે, વધુ ને વધુ ગ્રોથ કરવો છે એવી કંપનીને, તો એ લોકો રિસ્ટ્રક્ચર કરે છે. તો રિસ્ટ્રક્ચરને લીધે એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ એટલી રહેતી નથી, એટલે એ લોકો કોર્પોરેટ ડાઉનસાઇઝિંગ કરે છે, મીન્સ કે રિડ્યુસ કરે છે એમ્પ્લોઈઝની સાઇઝ. તો જે એમ્પ્લોયને રિમૂવ કરે છે એ એમ્પ્લોયને પણ એનું ધ્યાન રાખવું પડશે, એના પ્રત્યે પણ થોડીક એની જવાબદારી બને છે કે એને બહાર આઉટસાઇડમાં કે બીજી જોબ ગોતી દે, અને કે જે બીજા જે એમ્પ્લોય રહ્યા છે ઓર્ગેનાઇઝેશનમાં એ લોકોનું ઓર્ગેનાઇઝેશન પ્રત્યે કેવી રીતે ટ્રસ્ટ બિલ્ડઅપ થાય, એ પણ એક રિસ્પોન્સિબિલિટી કોની બને છે? HR મેનેજરની. રાઈટ. તો આ 3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધા હતા. હવે આજે જે ચોથો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. ચલો, એમાં શું કીધું છે? એ કહે છે કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એન્ડ કોમ્પ્યુટર હેવ ચેન્જ્ડ ધ વે ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ પીપલ વર્ક. જે ઓર્ગેનાઇઝેશનમાં પીપલ વર્ક કરે છે એ વર્ક કરવાનું એનું વે ચેન્જ કરી નાખ્યો છે. કોણે? તો કે ટેકનોલોજી અને કોમ્પ્યુટરે. ઇટ હેઝ ઇન્ક્રીઝ ધ પેસ ઓફ વર્ક. જે વર્ક કરવાની જે સ્પીડ હતી એ ટેકનોલોજી આવી પછી વધી ગઈ છે. બરાબર. પ્લેસિંગ મોર સ્ટ્રેસ ઓન ધ એમ્પ્લોય. એટલે એમ્પ્લોયને ઉપર વધુ સ્ટ્રેસ આપે છે કે ભાઈ એને વધુ પડતી કાળજી રાખવી પડે છે પહેલા કરતાં. દેર આર નીડ ટુ ટ્રેઇન એમ્પ્લોય. એમ્પ્લોયની સ્કિલ છે હવે થોડીક ડિફરન્ટ પ્રકારની જોઈએ છે. ટ્રેઇન એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ છે. with a skill then they effectively work with new technology, ensure that they hire tech savvy people in the future. બરાબર. ફ્યુચરમાં જે કંઈ પણ એમ્પ્લોય લઈ આવે છે, હંમેશા ઓર્ગેનાઇઝેશનને એવું ધ્યાન રાખવાનું, HR મેનેજર રિક્રુટમેન્ટ કરે છે તો એને એવું ધ્યાન રાખવાનું હંમેશા એવા એમ્પ્લોય લઈ આવું કે જે ન્યૂ ટેકનોલોજી આવે છે એનાથી ફેમિલિયર હોય થોડા, અને એને એક્સેપ્ટ કરતા શીખે. મીન્સ કે ટેક સેવી પીપલ છે એ લઈ આવવા એના માટે જરૂરી બની ગયા છે. પછી ઇન ધીસ ટેકનોલોજીકલ વર્લ્ડ a vast amount of data can be stored. ઘણા બધા પ્રકારના ડેટા છે એ સ્ટોર થઈ શકે છે. એન્ડ રિટ્રાઈવ એઝ નીડેડ. ઘણા બધા પ્રકારના ડેટા સ્ટોર થઈ શકે અને રિટ્રાઈવ એટલે મેળવી શકીએ છીએ જ્યારે જરૂર પડે છે ત્યારે. ઇટ હેઝ લીડ ટુ ગ્રોથ ઓફ બિઝનેસ. એટલે એના લીધે બિઝનેસનો ટેકનોલોજી જેમ જેમ આવી એમ બિઝનેસ મીન્સ કે ઓનલાઈન આપણે બધું ગમે તે જગ્યાએ બિઝનેસ કરી શકીએ છીએ. એન્ડ વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. વર્ચ્યુઅલ મીન્સ કે ફિઝિકલ ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ પણ નથી. અત્યારે ઘણી બધી વેબસાઇટ છે કે ભાઈ ઓનલાઈન જ રન કરે છે, ફિઝિકલ એની કંઈ ઓફિસ જ નથી, એટલે વર્ચ્યુઅલ બિઝનેસ પણ આવી ગયું છે. ઇન્ટરનેટ ઇકોનોમી ઇઝ નોટ ઓનલી ચેન્જ ધ વર્ક પેટર્ન. હવે ઇન્ટરનેટ આવ્યું છે એના લીધે વર્કની ખાલી પેટર્ન જ ચેન્જ નથી થઈ, બટ હેઝ મેડ 24/7 કલ્ચર. 24/7 કલ્ચર which put a lot of pressure on human resource management. બરાબર. ટેકનોલોજીને લીધે તમારો બિઝનેસ તો ગ્રોથ થયો છે, પણ વર્ક કલ્ચર કેવું થઈ ગયું છે કે 24/7. એટલે પહેલાં શું હતું કે ભાઈ ઇન્ટરનેટ નહોતા, કોમ્પ્યુટર નહોતા, એટલે એક ફિઝિકલ ઓફિસ હતી, ત્યાં જઈને તમારે વર્ક કરવાનું અને તમારું ટાઈમિંગ કમ્પ્લીટ થઈ ગયું 8 વાગે. બરાબર. તો તમે ઘરે આવી જાઓ તો ઘરે વર્ક રિલેટેડ કોઈ વસ્તુ જ નથી તમારી પાસે, નથી ઇન્ટરનેટ, તો તમે કઈ રીતે વર્ક કરશો? પણ અત્યારે શું છે કે ઘરે જાઓ છો પછી પણ તમારે વર્ક કરવાનું રહે, કેમ કે ઇન્ટરનેટ થ્રુ તમારે કોન્ટેક્ટ ચાલુ જ રહે છે અને વર્ક તમે ઘરે પણ કરી શકો છો. તો વર્ક કલ્ચર અત્યારે એવું થઈ ગયું છે કે તમારો બિઝનેસ 24/7 રન કરે છે. મીન્સ કે તમારે વર્ક પણ 24/7 કરવું પડશે. ગમે ત્યારે ગમે તેનું
ઇન્ટરનેટથી તારો કે વેબસાઇટ ચાલતી હોય તો ગમે ત્યારે ગમે તે ઓર્ડર મૂકી શકે છે. એટલે એના રિલેટેડ તમારે વર્ક છે એની પ્લેસ ઉપરથી તમે કરી શકો છો. હવે એવું થયું નથી કે ભાઈ 8 to 8 જ તમે કરી શકો છો. રેડી? તો શું કીધું? 24/7 કલ્ચર પુટ લોટ ઓફ પ્રેશર એન્ડ હ્યુમન રિસોર્સ. એટલે આવા કલ્ચરને લીધે હ્યુમન રિસોર્સ ઉપર ઘણું બધું પ્રેશર આવ્યું છે. મે ટેક વર્ક ફ્રોમ હોમ. એટલે હવે એ લોકો વર્ક ફ્રોમ હોમ પણ કરી શકે છે. વર્ક એક્સ્ટ્રા અવર ફ્રોમ વર્ક. એટલે એક્સ્ટ્રા અવર પણ વર્ક કરી શકે છે ઘરેથી. પહેલા એવું પોસિબલ જ નહોતું, કેમ કે એ લોકો એ બધું લઈ જઈ શકતા નહીં. એટલી બધી ફાઇલોઝ ને બધું હોય તો એ બધું તો ઘરે નથી લઈ જવા શકતું. પણ હવે ઇન્ટરનેટને લીધે બધા ડેટા તમારે ઘરે પણ અવેલેબલ બની શકે છે. તો તમે એક્સ્ટ્રા જો વર્ક કરવું હોય તો પણ તે પણ કરી શકો છો. તો તેના લીધે શું થયું? People worry if they do not come up with the technological demand, they may lose a career growth. એટલે હવે જો ટેકનોલોજીની સાથે નથી ચાલતા જે માણસો, એ લોકો એનો કેરિયર ગ્રોથ એટલો થતો નથી અને એ લોકોને જોબ પણ લૂઝ કરવી પડે છે. રેડી? This affect their physical and mental health, and the HR manager are forced to look after health recreation need of the employee. બરોબર? આ ટેકનોલોજીને લીધે ઘણું બધું ઈઝી થઈ ગયું છે કે ભાઈ તમારે પહેલા જેટલું વર્ક નથી કરવું પડતું. કોમ્પ્યુટરને લીધે પણ તમારે સ્કિલ ઇન્હાન્સ કરવી પડે. પીપલ જે છે ટ્રેનિંગ આપતી રહેવી પડે કે ટેકનોલોજી જે ન્યૂ આવે એની સાથે અપડેટ રહીએ. અને જે બીજું છે 24/7નું જે વર્ક કલ્ચર છે એના લીધે બિઝનેસ તો ગ્રોથ થાય જ છે, પણ એમ્પ્લોયી છે એ મેન્ટલ અને ફિઝિકલી એના ઉપર વધુ સ્ટ્રેસ આવી ગયું છે. રેડી? તો એમ્પ્લોયીને રિક્રિએશન ફેસિલિટી આવી જે સેકન્ડ ડે આવે એ પછી તો એટલો જ મોટિવેટ રહે. એને એક વધારાનું બર્ડન છે જે HR મેનેજર ઉપર છે કે ભાઈ આપણા એમ્પ્લોયીને છે આપણે વર્ક આપીએ છીએ વર્ક ફ્રોમ હોમ, તો એ વ્યક્તિ છે એટલો જ મોટિવેટ, મેન્ટલ હેલ્થ છે એ સારી રહે એ જોવાનું એક કામ છે એ પણ HR મેનેજરનું રહે છે. તો ટેકનોલોજી એ રીતે કે ભાઈ એ એક તો સ્કિલ ઇન્હાન્સ કરવી પડશે અને સેકન્ડ જે છે એ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ છે એ પણ એનું ધ્યાન રાખવું પડે. એટલે એ વસ્તુ આમાં લખવાની છે તમારી, એ એક ચેલેન્જ બની ગયો છે HR મેનેજર. રેડી? તો જો આમાં એક્ઝામ્પલ નીચે લખ્યું છે ઓટોમાઇઝેશન. ઘણી બધી વસ્તુ છે. ઓટોમાઇઝેશન થઈ ગયું છે એમાં કે ઓનલી સ્વિચ ઓન કરી દો પછી એની ઓટોમેટિક થતું રહે, ખાલી ઇનપુટ એકવાર આપવાનું. પછી રોબોટાઇઝેશન થઈ ગયું. એ બધી વસ્તુ. પછી ઇલિમિનેશન ઓફ બ્લુ કોલર જોબ, મીન્સ કે જે લોઅર લેવલે એટલા વર્ક કરતા. પહેલા બધું આપણે કાઉન્ટિંગમાં આપણે જોતા કે મેન્યુઅલી બધી એન્ટ્રી કરવી પડે. હવે અત્યારે કોમ્પ્યુટરમાં એટલા સોફ્ટવેર આવી ગયા છે કે તમારે એકવાર એન્ટ્રી કરો, જનરલ એન્ટ્રીઝ ખાલી કરો તો બેલેન્સ શીટ ને એ બધું ઓટોમેટિક બની જાય. એટલે મેન્યુઅલ વર્ક છે એટલું ઓછું થઈ ગયું છે. એટલે બ્લુ કોલર જોબ જે છે એ થોડી એલિમિનેટ એટલે રિમૂવ થઈ ગઈ છે. તો એના લીધે આ પીપલને એ પણ હોય, લોઅર લેવલના જે એમ્પ્લોય છે એ લોકોને એટલો ડર પણ હોય કે ભાઈ અમારી જોબ રિમૂવ ના થઈ જાય. તો એના માટે એની સ્કિલ અપગ્રેડ કરતી રહેવી પડે. પછી શું કીધું છે આગળ? Another effect of technological advancement is that it lead to global distribution of work where services are offered from offshore location and hence the vendor and the customer have to adjust working each other time zone. બરોબર? તો હજી એક જે વસ્તુ આવી છે ટેકનોલોજીને લીધે કે ઇન્ટરનેટ આવ્યું છે એના લીધે, તો એક છે આઉટસોર્સિંગનું. કે કોઈ વસ્તુ ધારો કે તમારાથી નથી થતી અને આપને ખબર છે કે ભાઈ અમેરિકા છે કે કોઈ બીજી કન્ટ્રી લઈ લે, જાપાન છે, તો ત્યાંના લોકો છે ત્યાં એક સર્વિસ પર્ટિક્યુલર એક સર્વિસ લઈ લે કે ભાઈ ત્યાંની HR સર્વિસ સારી છે, ટેકનોલોજી રિલેટેડ સર્વિસ સારી છે, તે તમે અહીંથી આઉટસોર્સ કરાવી શકો છો. બરોબર? તો એ વસ્તુ પોસિબલ બની છે કે ટેકનોલોજીકલ એડવાન્સને લીધે કોઈ તમારી પર્ટિક્યુલર સર્વિસ છે એ વર્ક તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો અને એ આઉટસોર્સ એ વર્ક થઈ શકે છે. એ ટેકનોલોજીને લીધે જ પોસિબલ બન્યું છે. એટલે એડજસ્ટ કરવું પડે છે પછી ટાઈમ ઝોન પ્રમાણે. રાઈટ? તો ટેકનોલોજી સમજાઈ ગયું. ટેકનોલોજીમાં શું લખશું કે ભાઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને લીધે વર્ક ઘણું ઈઝી બન્યું છે. કોમ્પ્યુટરાઇઝેશન, રોબોટાઇઝેશન આવ્યું છે એના લીધે ઘણું બધું વર્ડન ઓછું થઈ ગયું છે વર્કર્સનું, પણ એ લોકોને સ્કિલ એક અપગ્રેડ કરતી રહેવી પડે. એ લોકોને ટ્રેનિંગ અને નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરી શકે એવી સ્કિલ એનામાં હોવી જોઈએ. અને બીજું શું છે 24/7 વર્ક કલ્ચર થઈ ગયું છે તો એની ઇમ્પેક્ટ કે મેન્ટલ હેલ્થ ઉપર, ફિઝિકલ હેલ્થ ઉપર થાય નહીં એ પણ એક જોવું પડે. અને થર્ડ પોઈન્ટ આ આઉટસોર્સિંગ વાળો લખી નાખવાનો. રેડી? સમજાઈ ગયું? હવે એના પછીનો પોઈન્ટ છે એ છે કલ્ચરલ એન્વાયરમેન્ટ. બરોબર? તો કલ્ચર એન્વાયરમેન્ટની શું ઇમ્પેક્ટ છે એ જોઈએ. The present business organization is characterized by cosmopolitan culture in terms of different morals, values,
કસ્ટમ્સ અક્રોસ ધ ગ્લોબ, બરાબર. ડિફરન્ટ મોરલ્સ હોય, વેલ્યુઝ હોય, કસ્ટમ એટલે રૂઢિ રિવાજો હોય બધાના આખા વર્લ્ડમાં, રાઈટ. There are different in the political legal system across the globe. આખા વર્લ્ડમાં ઘણી બધી પોલિટિકલ લીગલ સિસ્ટમ ઘણું બધું અલગ હોય. These culture difference affect HR practice in the organization. જો કલ્ચરમાં જે આવી બધી જે ડિફરન્સ હોય છે મોરલ્સ, વેલ્યુઝ, કસ્ટમ્સમાં, તો એ HR પ્રેક્ટિસ ઉપર પણ ઇફેક્ટ કરે છે. એક્ઝામ્પલ શું આપ્યું છે? એક્ઝામ્પલ, ઇન્ડોનેશિયા ડઝ નોટ રેકોગ્નાઇઝ પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ, બરાબર. તો ઇન્ડોનેશિયામાં એવું છે કે ત્યાં પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ છે નહીં. કેમ આપણે પાર્ટ ટાઈમ જોબ કરે, તો ત્યાં એવું કંઈ છે નહીં. તો ત્યાંના એવું કલ્ચર એવું આવી ગયું, તો ત્યાં કોઈ વ્યક્તિને પાર્ટ ટાઈમ જોબ ફાઇન્ડ આઉટ કરે તો મળશે નહીં. તો આ એક અલગ કલ્ચરની વાત છે. There has been shift in family composition and trend to be late marriage. ત્યાં લેટ મેરેજ થાય છે, સિંગલ વર્કિંગ વુમન હોય છે, ડ્યુઅલ કેરિયર કપલ એટલે ત્યાંના જે મેરેજ થઈ ગયા હોય તો પણ બે કપલ છે એ વર્ક કરતા હોય છે, બરાબર. ડ્યુઅલ કેરિયર કપલ એટલે બે કપલ છે વર્ક કરતા હોય છે. ઓલ્સો ઓબ્ઝર્વડ એટલે આ બધું ત્યાં ઓબ્ઝર્વ થાય છે. એને પછી બીજી કન્ટ્રીમાં લ્યો, તમે ઇન્ડિયામાં લ્યો તો એવું હોતું નથી. તો એ પ્રમાણે તમારે વર્ક કરવું પડે. મેનેજર આર મૂવિંગ અક્રોસ ધ ગ્લોબ ફ્રોમ સબસિડરી ટુ પેરેન્ટ કંપની. જ્યાં એની સબસિડરી હોય ત્યાંથી એ પેરેન્ટ કંપની છે ત્યાં જાય છે. And human resource manager need to study and understand what people think and how they would act in this situation. એટલે HR મેનેજરે જોવું પડે કે આવી સિચ્યુએશનમાં છે what people think and how would act in this situation. આપણે એક આવી કન્ટ્રીમાં રહેતા હોય ને ત્યાંથી આપણે બીજી એવી કન્ટ્રીમાં વર્ક કરો, ત્યાં પાર્ટ ટાઈમ જોબ નથી, ત્યાં બધા છે એ વર્ક જ કરે છે, તો આપણે પણ એ પ્રકારે બિહેવિયર થોડું કરવું પડે. એટલે એ બધું ચેન્જીસ લઈ આવવાનો થાય. દસ લેંગ્વેજ ટ્રેનિંગ એટલે ત્યાંની લેંગ્વેજ અલગ હોય તો લેંગ્વેજની ટ્રેનિંગ આપવી પડે. ડિઝાઇનિંગ, એક્સપાર્ટેડ ટ્રેનિંગ, બીજી બધી વસ્તુ કે બીજી ત્યાંના કલ્ચરને એડોપ્ટ કરે. ફોર મેનેજર ટુ અન્ડરસ્ટેન્ડ ફોરેન કલ્ચર, ત્યાંના ફોરેનના કલ્ચરને અન્ડરસ્ટેન્ડ કરી શકે એના માટે ઘણી બધી ટ્રેનિંગ આપવી પડે. ડાયવર્સિટી ટ્રેનિંગ પ્રોગ્રામ ટુ રેકોગ્નાઇઝ એન્ડ રિસ્પોન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ, બરાબર. ઇન્ડિવિજ્યુઅલના જે ડિફરન્સ છે એને એ રેકોગ્નાઇઝ કરી શકે એના માટે difference are new trend to HR manager adopting in order to cope up with these challenges. એટલે આ બધા ચેલેન્જીસ છે એને કોપ અપ કરી શકે, પહોંચી વળી શકે, એના માટે આ બધી ટ્રેનિંગ એને આપવી પડે કે ત્યાંનું લેંગ્વેજ સમજે, ત્યાંનું કલ્ચરને એડોપ્ટ કરે. કેમ કે ઇમિડિયેટ તમે કોઈ બીજી કન્ટ્રીમાં જાઓ તો ડાયરેક્ટ તમને ખ્યાલ ના આવી જાય કે અહીંનું કલ્ચર આવું છે. તો એના માટે તમે જો અહીં સબસિડિયરી કંપની હોય ને પેરેન્ટ કંપનીમાં તમે વર્ક કરવા જાઓ તો ત્યાંના HR મેનેજરની થોડી રેસ્પોન્સિબિલિટી બને છે કે થોડું એ રિલેટેડ તમને ટ્રેનિંગ આપે, જનરલ જે કંઈ પણ છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે કે જેના લીધે તમે ત્યાં ફેમિલિયર થોડા થઈ જાઓ. એટલે કલ્ચર એન્વાયરમેન્ટની એ પ્રકારે વાત કરીશ. જે ગ્લોબલાઇઝેશનમાં એક પોઈન્ટ હતો એ આખો અલગથી આ પોઈન્ટ આવ્યો છે આમાં કલ્ચર એન્વાયરમેન્ટ. રેડી? ચલો એના પછીનો વાત શું છે? ચેન્જિંગ સ્કિલ રિક્વાયરમેન્ટ, બરાબર. એમાં શું કીધું છે? ગ્લોબલી ધેર ઇઝ અ શિફ્ટ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ સર્વિસ સેક્ટર. કે ઓલ વર્લ્ડમાં જે મોટો શિફ્ટ આવ્યો છે એ છે મેન્યુફેક્ચરિંગ ટુ સર્વિસ સેક્ટર. મેન્યુફેક્ચરિંગ સેક્ટર હતું પહેલાં એનું હતું વધુ પડતું, હવે સર્વિસ સેક્ટરનું આવી ગયું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર વોઝ એ કેરેક્ટરાઇઝ બાય માસ પ્રોડક્શન. હવે મેન્યુફેક્ચરિંગ તમે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતા હોય તો એમાં શું હોય? માસમાં પ્રોડક્શન થતું હોય, મીન્સ બલ્કમાં પ્રોડક્શન વધુ પડતું થતું હોય. સ્પેશિયલાઇઝડ જોબ એન્ડ ફોર્મલ વર્ક પ્લેસ પરફોર્મિંગ રૂટીન વર્ક રિપીટેટિવલી જોબ. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શું હોય કે ભાઈ રિપીટેડલી એક જ પ્રકારની વસ્તુનું પ્રોડક્શન થતું હોય, એટલે ત્યાં એ પ્રકારનું. હાવેવર પણ જ્યારે તમે સર્વિસ સેક્ટરમાં આવો છો, ડ્યુ ટુ શિફ્ટ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ સર્વિસ સેક્ટર જોબ ધેર ઇઝ અ ડિમાન્ડ ફોર હાઈલી સ્કિલ્ડ લેબર. પણ તમે જ્યારે સર્વિસ સેક્ટરમાં વર્ક કરો છો, અત્યારે મોસ્ટ ઓફ જીડીપીમાં તમે જુઓ તો સર્વિસ સેક્ટરનો રોલ ઘણો બધો છે. મીન્સ કે પહેલાં મેન્યુફેક્ચરિંગમાં એટલું બધું હતું પણ મોસ્ટ ઓફ હવે પીપલ ઇન્વોલ્વ કેવા થાય છે? સર્વિસ સેક્ટરમાં. તો જ્યારે તમે શિફ્ટ કરો છો મેન્યુફેક્ચરિંગમાંથી સર્વિસ સેક્ટરમાં તો તમારે હાઈલી સ્કિલ્ડ એમ્પ્લોય જોઈએ. સર્વિસ સેક્ટરમાં હંમેશા સેમ રૂટીન વર્ક નથી હોતું, એમાં રિપીટેટિવ જોબ હોતી નથી, ડિફરન્ટ જોબ કરવી પડે છે. તો હાઈલી સ્કિલ્ડ એમ્પ્લોયી જોશે. એન્ડ ફ્લેક્સિબલ વર્ક પેટર્ન, વર્કની પેટર્ન પણ ફ્લેક્સિબલ હશે, સેમ ટુ સેમ હશે નહીં. Talent is important for knowledge based firm and competency needed including mix of. એટલે એમાં
ટેલેન્ટ જોશે, કોમ્પિટન્સી એવી શક્તિ જોશે, ઇન્ક્લુડિંગ મિક્સ ઓફ ઇન્ટેલિજન્સ, એટીટ્યુડ એન્ડ બિહેવિયર. એટીટ્યુડ એનું બિહેવિયર. સર્વિસ સેક્ટરમાં કોઈ પણ વ્યક્તિનું છે એની કેવું બિહેવિયર છે એ પણ મેટર કરે. મેન્યુફેક્ચરિંગમાં એ નથી, કોઈ એક વ્યક્તિ છે મશીન ઉપર વર્ક કરે છે તો કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ બનાવે છે તો એના ઉપર એના બિહેવિયરની કોઈ ઇમ્પેક્ટ થતી નથી. પણ તમે આજે ટીચિંગ ફિલ્ડ લઈ લો, હોટેલ ઇન્ડસ્ટ્રી લઈ લો, ત્યાં જે વર્કર, જે સામે જે એમ્પ્લોય છે એની સાથે સામે ડાયરેક્ટ ડીલ કરવાનું થાય છે તમારે, તો એ વ્યક્તિનું બિહેવિયર છે એ તમારા ઉપર વધુ ઇમ્પેક્ટ કરશે. આજે કોઈ પણ ટીચર છે, કોઈ પણ હોટલમાં જાઓ ત્યાં રિસેપ્શનિસ્ટ તમને આન્સર પ્રોપરલી ના આપે તો તમે બીજી વાતે જવાનું નહીં પસંદ કરશો. રેડી? તો વ્યક્તિનું બિહેવિયર છે એ સર્વિસ સેક્ટરમાં બહુ મેટર કરે છે. રાઈટ? બસ શું કીધું છે? ધ સ્કિલ નીડેડ વિધિન અ જોબ ઓલ્સો ઇન્ક્રીઝ. એટલે એ જે સ્કિલ જોઈએ છે આ જોબ માટે એ વસ્તુ ઇન્ક્રીઝ થાય, ડે બાય ડે એનું વેલ્યુ વધતી જાય છે. ધસ ધેર ઇઝ હાઈ ડિમાન્ડ ફોર એક્સપર્ટાઇઝ એન્ડ એમ્પ્લોય આર એક્સપેક્ટ ટુ ઇન્ડલ્જ વિથ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ. એટલે હવે આજે કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટની જરૂર છે એમ્પ્લોયની, કેમ કે એ સર્વિસ સેક્ટરની ડિમાન્ડ ડે બાય ડે વધતી જાય છે તો બધાએ મોસ્ટ ઓફ એ શિફ્ટ થવું પડે છે મેન્યુફેક્ચરિંગમાંથી સર્વિસમાં. તો એ લોકોએ એ પ્રમાણે એનું બિહેવિયર ડેવલપ કરવું પડે. અને કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ, કેરિયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ. પછી શું કીધું છે? ઓર્ગેનાઇઝેશન career development for individual organization. HR manager have to emphasize training, retraining and development activity to reduce skill gap between a skill required and skill available. બરાબર? તો HR મેનેજર છે એવી ટ્રેનિંગ આપવાની કે સ્કિલમાં એને ક્યાં ગેપ છે, કેટલી સ્કિલ ગેપ હોય છે જે એનામાં, એ બિટવીન સ્કિલ રિક્વાયર્ડ, જે સ્કિલ આપણે જોઈએ છે અને એનામાં કઈ સ્કિલ અવેલેબલ છે, એ બે વચ્ચે જે ગેપ છે એ રિમૂવ કરવાની ટ્રાય કરવાની છે. કોણે? HR મેનેજર. ઓકે. એમ્પ્લોય એટ ધ ઓલ લેવલ નીડ ટુ કોમ્પ્યુટર કસ્ટમર હેન્ડલિંગ એન્ડ કમ્યુનિકેશન સ્કિલ. બરાબર? તો જ્યારે તમે સર્વિસ સેક્ટરમાં કેમ વર્ક કરો તો ઓલ લેવલના એમ્પ્લોયીને એક કોમ્પ્યુટરની સ્કિલ હોવી જોઈએ, કસ્ટમર હેન્ડલિંગ કરવાની સ્કિલ હોવી જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ. આ ત્રણ તો બેઝિક સ્કિલ તો દરેક એમ્પ્લોયીને હોવી જ જોઈએ. રેડી? એટલે એ એક વસ્તુ આમાં જોવાની થાય છે જ્યારે આ ચેલેન્જ બની ગયો છે કે આ વસ્તુ પણ HR મેનેજરે જોવાની રહે છે. રેડી? અને લાસ્ટ પોઈન્ટ છે આજની ડિસ્કશનનું, એ છે ચેન્જિંગ એમ્પ્લોઈઝ એક્સપેક્ટેશન. એટલે કે જે એમ્પ્લોયી વર્ક કરે છે એની એક્સપેક્ટેશન પણ ચેન્જ થઈ છે. એ કઈ રીતે જોઈએ? ધ ચેન્જિંગ પ્રોફાઇલ ઓફ વર્કફોર્સ and changing business environment has also led to change in employees expectation in terms of, હવે એમ્પ્લોયની એક્સપેક્ટેશન કઈ પ્રકારની ચેન્જ થઈ છે? વર્કિંગ કન્ડિશન, ફાઇનાન્શિયલ કમ્પેન્સેશન, એમ્પાવરમેન્ટ એન્ડ ઓટોનોમી. હવે આજના એમ્પ્લોયી અવેર છે, એના રૂલ એને બધા એ બધાને ખ્યાલ છે કે ભાઈ ફેક્ટરી એક્ટ આવી ગયો છે, એ બધી વસ્તુ છે અમારું હક બને છે અને આ વસ્તુ અમારે ડિમાન્ડ કરવાની છે. પહેલાના જે એમ્પ્લોયી હતા એ લોકો અવેર નહોતા એટલા બધા, પણ આજના એમ્પ્લોયી અવેર છે. એ લોકો સામેથી ડિમાન્ડ કરશે તમે નહીં આપો તો. એટલે એ લોકોને વર્કિંગ કન્ડિશન પ્રોપર જોઈએ છે, પછી ફાઇનાન્શિયલ કમ્પેન્સેશન જોઈએ છે, જેટલું વર્ક કરશે સામે એટલી ડિમાન્ડ કરશે. પછી એમ્પાવરમેન્ટ એન્ડ ઓટોનોમી, એને પોતાના વર્કમાં થોડીક સ્વતંત્રતા જોઈએ છે. આ બધી વસ્તુ એમ્પ્લોયી એક્સપેક્ટ કરે છે જે પહેલાના એમ્પ્લોયી એક્સપેક્ટ કરતા નહોતા. ટુડે એમ્પ્લોયર ઓફર અ એમ્પ્લોયી ઓફર a challenging job reward performance opportunity to learn a valuable skill and less job security. આજના જે કંઈ પણ એમ્પ્લોયર છે એ શું ઓફર કરે છે? એક તો ચેલેન્જિંગ જોબ આપે છે, પરફોર્મન્સ માટે રિવોર્ડ આપે છે, પછી ઓપોર્ચ્યુનિટી, વેલિયસ સ્કિલ, ઘણી બધી સ્કિલ એ લર્ન કરી શકે એના માટેની ઓપોર્ચ્યુનિટી આપે છે, પણ જોબ સિક્યુરિટી થોડી ઓછી આપે છે. એટલે આજનું વર્ક એન્વાયરમેન્ટ થોડું એવું બની ગયું છે. ધ એમ્પ્લોયી ડુ નોટ પ્રોમિસ સ્ટ્રોંગ કમિટમેન્ટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે આજના જે એમ્પ્લોયી છે એ સ્ટ્રોંગ કમિટમેન્ટ નથી કરતા કે ભાઈ અમે આ જ ઓર્ગેનાઇઝેશનમાં ટકીને રહેશું. એમ્પ્લોયી ડિઝાયર ફ્લેક્સિબિલિટી ટુ એબલ ટુ એડ્રેસ વર્ક એન્ડ નોન વર્ક નીડ ઇન્ટરેસ્ટ. બરોબર? એ લોકોને થોડી ડિઝાયર ફ્લેક્સિબિલિટી જોઈએ છે ટુ એબલ ટુ એડ્રેસ વર્ક એન્ડ નોન વર્ક નીડ એન્ડ ઇન્ટરેસ્ટ. બરોબર? વર્કની થોડીક નીડ છે, નોન વર્ક નીડ છે, એ બધાને થોડી એને ફ્લેક્સિબિલિટી જોઈએ. તે એક્સપેક્ટ ટુ વે કમ્યુનિકેશન, એ લોકોને ટુ વે કમ્યુનિકેશન જોઈએ છે. ખાલી ઉપર લેવલના છે ઓર્ડર આપી દે અને એ લોકો ફોલો કરે એવું વર્ક કલ્ચર આજે રહ્યું નથી. એ લોકો પણ પોતાની ડિમાન્ડ છે અપર લેવલે રજૂ કરવા માંગે છે. પાર્ટિસિપેટિવ ડિસિઝન મેકિંગ એ
પ્રોવાઈડ એમ્પ્લોઈઝ મિનિંગફુલ એન્ડ ચેલેન્જિંગ વર્ક, એને પણ ચેલેન્જિંગ વર્ક કરવું છે અને એને જોઈએ છે. રિસ્પેક્ટફુલ એન્ડ ફેર ટ્રીટમેન્ટ, એને રિસ્પેક્ટફુલ જોઈએ છે, ફેર ટ્રીટમેન્ટ જોઈએ કે બધાને તમે ઇક્વલી ટ્રીટ કરો. ઇન્ટ્રિન્સિકલી રિવોર્ડ વર્ક એન્ડ અકોમોડેટિંગ વર્ક લાઈફ બેલેન્સ નીડ, બરોબર, અને વર્ક લાઈફ બેલેન્સ નીડ એટલે આ બધી વસ્તુ હશે આજના જે એમ્પ્લોય છે એ લોકો અવેર થયા છે. પછી શું કીધું છે? Thus, HR manager need to take on a new role such as એટલે HR manager આજના કયા રોલ થઈ ગયા નવા? તો કે ચેન્જ એજન્ટ, ચેન્જ લઈ આવવા વાળો વ્યક્તિ. એમ્પ્લોય ચેમ્પિયન ઇન ઓર્ડર ટુ ફુલફિલ ધ એક્સપેક્ટેશન ઓફ ધ એમ્પ્લોય ઇન ધ નોલેજ ઇરા. આજના નોલેજ ઇરામાં એમ્પ્લોયનું ચેમ્પિયન એને બનવું પડે છે કે જે એમ્પ્લોયની એક્સપેક્ટેશન છે એ બધી રજૂઆત એ કરે અપર લેવલ. રેડી? Thus, HR manager will face these challenges and will need to perform various role. એટલે આ બધા રોલની આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો છે. રાઈટ? તો આ બધા રોલ એને કરવા પડે છે. ક્રિએટિંગ, ડેવલપિંગ, મેનેજિંગ ધ ઓર્ગેનાઇઝેશનલ કેપેબિલિટી ફોર કમ્પીટિંગ અને ડાયનેમિક ઇકોનોમી. આ જે ડાયનેમિક ચેન્જિંગ જે ઇકોનોમી છે એને કોમ્પીટ કરવા માટે જે HR મેનેજર છે એને ઘણા બધા રોલ પરફોર્મ કરવા પડે છે. ટુ પરફોર્મ ધીસ ચેલેન્જિંગ રોલ HR મેનેજર નીડ ટુ ક્રિએટ ઇફેક્ટિવ ટીમ વિધિન ડાયવર્સ વર્કફોર્સ. ડિફરન્ટ વર્કફોર્સ છે એમાં પણ HR મેનેજરે એક ટીમ બનાવવી પડશે. એડોપ્ટ અપ્રોપ્રિએટ રિક્રુટમેન્ટ એને અપ્રોપ્રિએટલી કરવી પડશે. ડેવલપિંગ એન્ડ રિટેનિંગ સ્ટ્રેટેજી એટ ઓલ લેવલ. બિલ્ડ અન appropriate organization culture and develop employee commitment toward the organization vision. એટલે આ બધી વસ્તુ હવે HR મેનેજરે કરવાની રહે છે. રાઈટ? એટલે આ હતો તમારો ક્વેશ્ચન. ચેલેન્જીસ ઓફ HR મેનેજર કે પછી કહી શકીએ કે ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે એની HR મેનેજર ઉપર, HRM ઉપર શું અસર થાય છે. ઓકે, કોઈને કંઈ પણ કમેન્ટમાં કરી શકો છો કે મને કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? થેન્ક યુ.